નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો શ્રીનો સમાચાર। અંજાર તાલુકાના એક ગામમાં માતા પર પુત્ર દ્વારા કરવામાં આવેલ દુષ્કર્મ અને હત્યાના કેસમાં અંજાર બાર એસોસિએશન દ્વારા આરોપી પક્ષે કેસ ન લડવાનો નિર્ણય કરવામાં આવ્યો। અંજાર તાલુકાના એક ગામે એક વૃદ્ધ મહિલા સાથે પોતાના પુત્રએ દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવ્યા બાદ સમગ્ર પંથકમાં ભારે રોષ ફેલાયો। આ ઘટનામાં વૃદ્ધ મહિલાનું સારવાર દરમિયાન મોત પણ નીપજ્યું છે, ત્યારે વૃદ્ધ મહિલા સાથે દુષ્કર્મ કરનાર આરોપી પુત્રનો કેસ અંજાર બાર એસોસિએશન દ્વારા ન લડવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। આ નિર્ણયને વકીલ મંડળે પણ સમર્થન આપ્યું છે અને આ ઘટનામાં તાત્કાલિક ન્યાય મળે અને આરોપીને કડકમાં કડક સજા થાય તે માટે વિસ્તૃત તપાસ કરી કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી છે। રિપોર્ટર ભરત ઠાકોર, શ્રીનો સમાચાર ન્યૂઝ, કચ્છ। હું હેતુલકુમાર જીતેન્દ્રભાઈ સોનપાર, અંજાર બાર એસોસિએશનના પ્રમુખ તરીકે, તેમજ મારા મિત્ર અને માજી પ્રમુખ શ્રી સામતભાઈ ગઢવી, અમારા ઉપપ્રમુખ શ્રી પોટાભાઈ, કારોબારીના બધા સભ્યો તેમજ વકીલ મિત્રો સાથે મળી અને બધાએ એવો નિર્ણય લીધો છે કે એથિક્સ મુજબ અમે એવું કોઈ ઠરાવ નથી કરી શકતા કે જેના કારણે કોઈ પણ વ્યક્તિને ન્યાયથી વંચિત કરી શકાય, પરંતુ અંજાર બાર એસોસિએશનના સેશન્સ કોર્ટમાં અને અંજારમાંથી પ્રેક્ટિસ કરતા વરિષ્ઠ વકીલશ્રીઓ તેમજ યુવા વકીલશ્રીઓ તમામ સાથે થયેલી ચર્ચા મુજબ એવું નક્કી કર્યું કે તારીખ 27/2/2025ના રોજ રેપ વિથ મર્ડર કરનાર જે આરોપી છે, જે અંજારના એકદમ નજીકના ગામડાનો છે, એમની ઓળખ છતી ન થાય એટલા માટે ગામડાનું નામ કે આરોપીનું નામ અથવા ભોગ બનનારનું નામ અમે ડિક્લેર નહીં કરી શકીએ, પરંતુ એ આરોપીને બચાવવા માટે અથવા તો એનો બચાવ કરવા માટે અમે બધાએ વકીલોએ એવું સંકલ્પ કર્યું છે કે એનો બચાવ કરવા માટે કોઈ એડવોકેટ પોતાનું વકીલાત પત્ર રજૂ કરશે નહીં। વધુમાં આ જે ગુનો છે એ ગુનો એટલો વિકૃત પ્રકારનો છે કે જે એક પોતાની સગી જનેતા માતા જે છે એના ઉપર દુષ્કર્મ આચરે છે અને આવી જે વિચારસરણી અને વિકૃતતા ધરાવતો વ્યક્તિ હોય એના માટે બચાવમાં ઉતરવું એ અમારી પોતાની આત્મા પણ અમને એના માટે રજા આપતી નથી। વિશેષમાં લીગલ એડની અંદર પણ જો અમારી નિમણૂક કરવામાં આવશે તો અમે સામે ચાલીને નામદાર કોર્ટમાં એવી રજૂઆત અને વિનંતી કરશું કે અંજાર બાર એસોસિએશનમાં નોંધાયેલા વકીલ મિત્રોને આ જધન્ય અપરાધના આરોપીના બચાવથી દૂર રાખવામાં આવે। આવા કેસમાં ખરેખર કેવી સજા થવી જોઈએ? ખરેખર આવા કેસમાં પોલીસે સ્પીડી તપાસ પૂરી કરી સ્પીડી ચાર્જશીટ કરવું જોઈએ અને ચાર્જશીટ બાદ તાત્કાલિક એના પુરાવા નોંધાવવા જોઈએ અને પુરાવા નોંધાયા બાદ જો આવા આરોપી વિરુદ્ધ સબળ પુરાવા પુરવાર થતા હોય તો એને વધુમાં વધુ જે સજાનો પ્રાવધાન હોય એ જ કરવો જોઈએ, એને કોઈ જાતની રાહત મળવી જોઈએ નહીં। આ કેસમાં આપણે જૂની આઈપીસીની સેક્શન જોઈએ તો 376 રીડ વિથ 302 તેમજ એ પ્રમાણેનું એણે જે કૃત્ય કરેલું છે કે જેના કારણે માતાને અસંખ્ય શારીરિક પીડાઓ અને શારીરિક ઈજાઓ થયેલી છે, એટલે એના સિવાયની અલગ વિવિધ કલમો લાગેલી છે, પણ બધી કલમો વિશે અમે બધી જગ્યાએ ઓળખ છતી થાય એટલે અમે એનાથી અત્યારે દૂર રહીશું।